બધાએ ગુફા વાર્તા સાંભળી ને? હવે વાર્તામાં જે વાક્યો હોય એ હું બોલીશ. વાર્તામાં વાક્યો એ આવતા હોય તો તમારે નમસ્તે કરવાનું, અને એ વાક્યો વાર્તામાં આવતા ન હોય તો તમારે સલામ કરવાની. રેડી? હાલો ચાલો તો વાક્ય બોલું છું હો. પેલું વાક્ય બોલું છું. ગુફા શિયાળની હતી. શું આવે? નમસ્તે. સરસ. બીજું વાક્ય. શિયાળ બોલતી ગુફામાં રહેતો હતો. સરસ. ત્રીજું વાક્ય. સિંહ ભૂખ્યો થયો હતો. ચોથું વાક્ય બોલું છું. શિયાળ સિંહના પગલાં ઓળખતો નહોતો. બરાબર છે, નહોતો ઓળખતો ને, એટલે તો એને જાણવા માટે યુક્તિ કરી. શિયાળ મોટેથી ચીસો પાડીને નાસી ગયું. સરસ. શું આવે? સલામી. કેમ કે એ વાક્ય ખોટું છે. શિયાળ તો સમજી ગયું હતું કે અંદર સિંહ છે, એટલે પછી ધીમેથી નાસી ગયું હતું, રાડું પડતું નહોતું. હવે આપણે પ્રવૃત્તિ 6માં હું બોલું, તમારે એનો અભિનય કરવાનો છે હો. હાલો. સિંહની ગર્જના કરવી. સરસ. દબાતા પગલે ચાલવું. શિયાળની જેમ ચાલવું. કેમ શિયાળ ચાલે એમ ચાલો. સિંહનું અવાજ બદલીને બોલવું. હવે પછી શિયાળનું ગુફાને બોલાવવું.